કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવા જઈ રહી છે ત્યારે આવો જોઈએ કે હવે કે નારણપુરા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ખેલાડીઓ કેટલા ઉત્સાહિત છે। કોમનવેલ્થ હવે અમદાવાદના આંગણે રમાવાની છે ત્યારે ભવિષ્યના ગોલ્ડ મેડાલિસ્ટ કે જેઓ અત્યારથી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તૈયારી કરી રહ્યા છે, આવો તેમની પાસેથી જાણીએ કે આ ગેમ અનાઉન્સમેન્ટ થવાથી તેઓ કેટલા ખુશ છે। જણાવો, તમે કેવી તૈયારી કરી રહ્યા છો? કોમનવેલ્થ આવ્યા પછી મારી પ્રેક્ટિસ પહેલા વધારે સારું થઈ ગયું છે અને આ મેચમાં આપણે પૂરી કોશિશ કરી જીતવાની। તમે શું કહેશો? કોમનવેલ્થ અમદાવાદમાં આવવાથી મને બહુ ઇન્સ્પિરેશન મળી છે કે હું વધારે હાર્ડવર્ક કરું ને વધારે આગળ વધી શકું છું। અન્ય ખેલાડીઓ છે જે ગુજરાતના અલગ અલગ ખૂણેથી આવ્યા છે તેમની સાથે વાત કરીએ, તમે શું કહેશો? હું પહેલા માટીમાં રમતી હતી અને ત્યાર પછી આટલા મોટા સમય પછી અમે વર્લ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેટ ઉપર રમવાનો મોકો મળ્યો છે તે અમે પૂરી કોશિશ કરીશું ત્યાં જીતવાની, ત્યાં પૂરી તરહ પ્રેક્ટિસ કરવાની અને દિલથી અમે રમીશું ત્યાં। સ્પોર્ટમેન તરીકે આ બધા પ્લેયર્સ માટે ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે અને બધા પ્લેયર્સને મોકો મળશે રમવા માટે તો એ ગર્વની વાત છે। તમે શું કહેશો? આવડા મોટા કોમ્પ્લેક્સમાં આટલી બધી સુવિધાથી રમવા માટે અમને ખૂબ જ આનંદ થયો। બિલકુલ, તો આ ખેલાડીઓ ગામડામાંથી આવે છે, નાના શહેરોમાંથી આવે છે અને કોમનવેલ્થની જાહેરાત થતાં જ એમનો ઉત્સાહ છે એ ખૂબ જ વધી ગયો છે। ભવિષ્યના આ કોમનવેલ્થ ગેમના ખેલાડીઓ છે, આપણે આશા રાખીએ કે તેઓ સારામાં સારા મેડલ લઈ આવે। તો કોમનવેલ્થની જાહેરાત થતાં માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં વધે પરંતુ આવા ખેલાડીઓનો જોશ પણ હાઈ થઈ જવાનો છે। કેતન જોશી, અમદાવાદ।